અમદાવાદના વેજલપુરનું શ્રી નંદનગર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગ્રાઉન્ડ ફ્લોરના 120 મકાનો પાણીમાં ગરકાવ છે। 3 દિવસથી આ શ્રી નંદનગર વિસ્તાર જળબંબાકાર છે। ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। ધારાસભ્ય અમિત ઠાકર વિસ્તારની મુલાકાત લીધી। ગ્રાઉન્ડ ઝીરો પર ઝી 24 કલાક પહોંચ્યું। સ્થાનિકોએ વ્યથા વ્યક્ત કરી હતી। અમદાવાદના વેજલપુરમાં આવેલ શ્રીનંદનગર સિટીમાં હું છું કે જ્યાં લોકોના મકાનોમાં પાણી ભરાયા છે। એ ઘર વખરીને નુકસાન થયું છે। અહીંયા જોઈ શકાય છે જ્યાં હું ઊભો છું ત્યાં એ મોટર મૂકીને એ પાણી ખાલી કર્યું એટલે આટલું ઓછું પાણી થયું છે, પરંતુ અહીંયા આ જે મકાનની અંદર આ જે નિશાન જોઈ શકાય છે અહીંયા સુધી, એટલે કે લગભગ 2.5 ફૂટ જેટલું પાણી એ ઘરમાં ભરાયું। 2.5 ફૂટ જેટલા એ મકાનો એ ગ્રાઉન્ડ ફ્લોરના એક બે નહીં પરંતુ 120 જેટલા મકાનો એ પાણીમાં ગરકાવ થયા। એ ઘરવખરીને નુકસાન અહીંયા જોઈ શકાય છે। આ બેડશીટ, આ ફર્નિચર, એ કોર્નર, એ દરવાજા, તમામ વસ્તુને આ નુકસાન જે છે એ થયું છે। અને એ નુકસાની કોના ભાગે એ પણ અહીંયા સવાલ ઊભો થયો છે। ત્યારે એ મકાનના લોકો સાથે વાત કરીશું। બેન, કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો અને દર વર્ષે આવું થાય છે? 20 વર્ષથી રહીએ છીએ અહીંયા। દરેક વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। આટલા વર્ષોમાં હજી સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી અને દર વર્ષે આટલું જ નુકસાન થાય છે। દર વર્ષે આટલું જ નુકસાન થાય છે, એની ભરપાઈ તો કોઈ કરતું જ નથી। અને અમે અમારો સામાન સાચવવા દર વર્ષે આવી રીતે કોકના ઘરે ઉપરના ઘરે મૂકી આવીએ ઘણું બધું, તે છતાં આટલું સ્પીડમાં પાણી અંદર ઘૂસી જાય છે, એનો કોઈ ઈલાજ થતો નથી। ગટરો બી સાફ થતી નથી અને 2 કલાકથી અમે કાઢીએ છીએ પાણી, હજી ઓછું થતું નથી। પાછું ને પાછું આય જ જાય છે। અચ્છા, આપણે એક મકાનની વાત કરીએ, તમારા મકાનની, તો દર ચોમાસામાં કેટલું નુકસાન થાય છે? દર ચોમાસામાં ગાડી મકાન છે ને 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન થાય। ગાડીનું કેટલું? 2 વ્હીલર કેટલું? 4 વ્હીલર? 2 વ્હીલર રિપેરિંગમાં જાય એટલે 7 થી 8 હજાર રૂપિયા લે। ગાડી રિપેરિંગમાં જાય એટલે 70 થી 80 હજાર રૂપિયા લે। અને ઘર વખરીમાં ફ્રીજ ગયું, એક ફ્રીજ હોય 25,000 નું હોય, ટીવી બધું થઈને 1.5-2 લાખ રૂપિયા તો મિનિમમ નુકસાન થાય છે। તો તમારી માંગ શું છે? અમારી માંગ તો એ જ છે કે ભાઈ આનો કોઈ પણ નિકાલ લાવો। કોઈ પણ પાણી કોર્પોરેટરને અમે કહીએ છીએ, MLA ને કહીએ છીએ, પણ હજુ સુધી કોઈ થતું આવીને ખાલી પ્રેશર પંપથી પાણી કાઢી નાખે છે। બાકી આનો પરમેનન્ટ ઇલાજ હજુ સુધી થયો નથી। નુકસાની બાબતે તમારું શું કહેવું છે? નુકસાની શું તમે મદદ ઈચ્છી રહ્યા છો? નુકસાની માટે તો હવે જે આપણને મદદ થઈ શકે એ કરી શકે તો બરાબર। માગી છે મદદ? ના, હજુ સુધી માગી નથી। તો શું લાગે છે એ બાબતે? આપવી જોઈએ અને આનો ઈલાજ કરાવવો જોઈએ। સૌથી પહેલા તો પબ્લિકને આટલી હેરાનગતિ થાય, આટલા બધા નીચેના અને બધા મીડિયમ ક્લાસ પબ્લિક છે, દર વર્ષે આટલું બધું નુકસાન ભોગવવાનું એમની પાસે આટલું હોય નહીં પૈસા। તમારું શું કેવું છે? તમે કહી રહ્યા છો? અમારું સામે A1 જ છે, નીચેનું ગ્રાઉન્ડ ફ્લોરનું જ ઘર છે। 3 દિવસથી અમને ખાવાની બી તકલીફ પડે છે, ઘરમાં રહેવાની બી તકલીફ પડે છે, નાવા ધોવાની બી તકલીફ, ટોયલેટ બાથરૂમની તકલીફ। આજે લેડીઝ પણ ઉપર બી રહેતા હોય, નીચે બી રહેતા હોય, કોઈ ટોયલેટ બાથરૂમ બી કેવી રીતે જઈ શકે? અને આટલું બધું નુકસાન અમે ભોગવીએ છીએ। અમારું મન જાણે છે કે અમારી પરિસ્થિતિ પ્રમાણે અમે અહીં રહી શકીએ છીએ, બીજે રહી શકતા નથી, કારણ કે બજેટ વધી જાય છે બધી જગ્યાએ। એટલે જો સરકાર અમને જેમ ખેડૂતોને તકલીફ થાય છે તો ખેડૂતોને કેવા રૂપિયા આપે છે, તો અમને બી આપવાના હકદાર જ છે સરકાર। અમારું બી નુકસાન જ થાય છે, જેમ ખેડૂતને નુકસાન થાય અમારું બી નુકસાન થાય છે, તો અમને પણ ખરેખર આપવું જોઈએ। ગ્રાઉન્ડ ફ્લોર વાળાને તકલીફ જોઈને આપો, અમે મફતના પૈસા અમારે જોઈતા પણ નથી।